તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેનો પ્રારંભ 1925 માં થયો અને 2025 માં જેને 100 વર્ષ પૂર્ણ થશે. 95 વર્ષની યાત્રા જેની પૂર્ણ થયું છે એવું આ એક સંગઠન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ધ્યેય શું છે? તો સંઘની પ્રાર્થનામાં છેલ્લી અંતિમ 4 પંક્તિમાં વાત કરેલી છે. વિજેત્રી ચન સંહતા કાર્ય શક્તિર વિધાયસ્ય ધર્મસ્ય સંરક્ષણમ પરમ વૈભવમ નેતુ મે તત્ રાષ્ટ્રમ સમર્થા ભવત્વા શિશાતે વૃષમ. વિજયશાળીની સંગઠિત શક્તિ દ્વારા ધર્મનું સંરક્ષણ કરતા કરતા આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કામ એ સંઘનું કામ છે. એ સંઘની શાખામાં રોજ નિત્ય બોલાતી પ્રાર્થનામાં આપણે સ્મરણ કરીએ છીએ. તો ભારતના હિન્દુ સમાજની એક વિજયશાળી સંગઠિત શક્તિનું નિર્માણ અને એના દ્વારા રાષ્ટ્રનો પરમ વૈભવ, તો રાષ્ટ્રનું પરમ વૈભવ એ સંઘનું ધ્યેય છે. એનો માર્ગ છે સમાજની સંગઠિત શક્તિ. અને આવી સંગઠિત શક્તિ નિર્માણ કરવા માટે એક વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા સંઘે ચલાવી છે, જેને આજે સંઘની આપણે શાખા કહીએ છીએ. તેના કાર્યક્રમો છે અને એના માધ્યમથી વ્યક્તિ નિર્માણની એક પ્રક્રિયા ચાલે છે. તો મૂળ કામ સંઘનું આ છે. તો આ કામ કરતી વખતે આપણે અનુભવ કરીએ છીએ કે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે ઘટકો છે જેને સ્વયંસેવક તરીકે સમાજ ઓળખે છે, તો આ સ્વયંસેવકની એક આગવી કલ્પના, આગવી ઓળખ એ સંઘના કારણે આજે મળેલી છે. હંમેશા સમાજની વિભિન્ન પ્રકારની આપદાઓમાં સમાજની પડખે ઉભા રહેનારા સંસદો માટે સમાજના મનમાં એક ધારણા બની છે, જેને અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે વર્ણન કર્યું. રેડી ફોર સેલ્ફલેસ સર્વિસ એવું આરએસએસ નું ટૂંકું નામને પણ વિસ્તારિત કરીને અનેક લોકોએ કહ્યું છે. તો આ પ્રકારે સંઘના સ્થાપના કાળથી જ સમાજ પર જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનું સંકટ આવ્યું ત્યારે સંઘના સંશોધકોએ દોડીને સમાજની પડખે ઉભા રહ્યા છે. આ પ્રકારનો સ્વયંસેવકોનો સ્વભાવના કારણે ગુજરાતમાં પણ એનો અનુભવ આપણે કર્યો છે. એ મોરબીનું પૂર હોય કે કચ્છનો ભૂકંપ હોય કે અલગ અલગ સ્થાનો પર આવતી કુદરતી કે માનવ સર્જિત આપદાઓ હોય, દેશમાં કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય કે વર્તમાનમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારીની પરિસ્થિતિ હોય, દરેક વખતે સંઘના સંશોધકો પ્રથમ હરોળમાં આવીને સમાજની મદદ કરવા માટે તત્પર રહે છે. ક્યારેક મનમાં પ્રશ્ન આવે કે ભાઈ સંપૂર્ણ સમાજ છે, તો શું સંઘના સંશોધકો આ આપદાની રાહ જોઈને જ બેઠા હોય છે કે શું જેવી આપદા આવે કે તરત જ સૌથી પહેલા પહોંચી જાય છે? અથવા આટલું તત્પર નથી? જ્યારે લોકો ડરીને સ્વાભાવિક રીતે પોતાના ઘરમાં બેસવાનું મુનાસિબ માને એવા સમયમાં કોઈ અપેક્ષા વગર સંઘના સંશોધકો એક પ્રકારની જે કઈ પરિસ્થિતિના કારણે જે જોખમો હોય છે જોખમો ઉઠાવીને પણ બહાર આવે છે. તો એવું શું વિશેષતા છે કે જેના કારણે આવું કરવા માટે સંસદ પહેરાય છે? તો સંઘની શાખામાં જે સંશોધકોને સંસ્કાર મળે છે, પ્રાર્થનાના અંતે આપણે બોલીએ છીએ ભારત માતા કી જય. તો આ ભારત માતાના બધા સંતાનો એ મારા ભાઈ બહેન છે. આવા પ્રકારની અનુભૂતિ સાથે એક જ પરિવારના સદસ્યો હોય એવા પ્રકારની એક સતત પોતાના મનમાં એક ભાવ જગતમાં સંશય હંમેશા રહેતો હોય છે. અને એટલે પરિવારના કોઈ વ્યક્તિ પર સંકટ આવ્યું હોય તો જે તત્પરતાથી વ્યક્તિ એની મદદે પહોંચે છે, એવી તત્પરતાથી સંશોધકો આ કામમાં પણ પહોંચતા હોય છે. આ તો થયું આપદાના સમયમાં સંઘના સંશોધકોનું કામ. પરંતુ સામાન્ય સંજોગોમાં પણ સ્વયંસેવકો એક પ્રકારનો નિર્દોષ સમાજ બનાવવા માટે, શોષણ મુક્ત ભેદરહિત એવા સમાજની રચના માટે સતત કઈ ના કઈ પ્રયાસો કરતા રહેતા હોય છે. અને એટલે દેશનું કોઈ એક ક્ષેત્ર સમસ્યાગ્રસ્ત છે, ઈશાન ભારતના જે નોર્થ ઈસ્ટ નો પ્રદેશ કહેવાય, ત્યાં જયારે સમસ્યાઓ વધારે ગંભીર બની રહી હતી એવા સમયે 50 વર્ષ પહેલાથી સંઘના સંશોધકો ત્યાં ગયા. વિદ્યાલય, દવાખાના
એવા પ્રકારના વિવિધ ઉપક્રમો કરીને આજે તેનું વાતાવરણ બદલવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, જે આજે સફળતા મળી રહી છે. તો જે તે પ્રદેશના અંદર પણ કેટલાક ક્ષેત્રો છે કે જેમાં સમસ્યાઓ છે. એ કોઈ જનજાતિ ક્ષેત્ર હોય કે કોઈ દરિયાઈ સીમાનું ક્ષેત્ર હોય કે જમીની સીમાનું ક્ષેત્ર હોય, તો ત્યાંના સમાજના કષ્ટ દૂર કરીને સમાજની સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે એ પ્રકારનું એક વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયાસ સંશોધકો કરે છે. અને એટલા માટે ત્યાં જે પ્રકારના કામો આવશ્યક છે એવા કામો સમાજના સહયોગથી સંશોધકો ઉભા પણ કરે છે. ગુજરાતમાં જમીની સીમા પર કચ્છ બનાસકાંઠાની સરહદ પર અનેક જગ્યાએ નાના મોટા છાત્રાવાસો, વિદ્યાલયો આજે સંશોધકો સમાજના સહયોગથી ચલાવી રહ્યા છે. દરિયાઈ સીમાના ઉપર રહેવાવાળા જે લોકો છે એમની અનેક પ્રકારની કઠિનાઈઓ છે, એમની વચ્ચે પણ વિભિન્ન પ્રકારના સેવા અને સંસ્કારના કામો સંશોધકો કરી રહ્યા છે. એ જ પ્રકારે નગરીય ક્ષેત્ર છે. તો આપણે જોઈએ છે કે નગરીય ક્ષેત્રની એક ઝાક જમાળ જે આપણને દેખાય છે, પરંતુ એ દેખાતી ઝાક જમાળ વચ્ચે પણ અનેક એવા લોકો હોય છે કે જેમને પોતાના જીવન યાપન માટે સંઘર્ષ કરવો પડે છે, જેમની નિવાસની વ્યવસ્થાઓ પણ જેવી અપેક્ષા હોય છે એવી હોતી નથી. તો આવા ઝૂકી ઝોપડીઓમાં રહેવાવાળા આપણા જ સમાજના બંધુઓ છે, એના ઉત્થાન માટે સંઘના સંશોધકો સેવાના માધ્યમથી એમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે. આજે દેશભરમાં 1.5 લાખથી વધુ સેવા કાર્યો સંઘના સંશોધકો દ્વારા ચાલી રહ્યા છે. તો આ પ્રકારે એક નિરંતર સમાજની ચિંતા કરીને સમાજના ઉત્થાનમાં સંઘના સંશોધકો લાગે છે. અને એના પાછળની મૂળ ભાવના છે કે આપણે સૌ એક જ ભારત માતાના સંતાન છીએ. આ ભાવ સંઘે જે સંગઠિત સમાજની કલ્પના કરી હતી એ પ્રકારની સંગઠિત સમાજ માટેની માનસિકતાનું પ્રગટીકરણ કરે છે. તો આ પ્રકારે સંઘનું કામ નિરંતર જે આગળ વધી રહ્યું છે, તો એની પાછળ એના કાર્યક્રમોમાં, એની વિચારધારામાં કેટલીક વાતો જે વણવામાં આવેલી છે, સ્વાભાવિક રીતે વણવામાં આવેલી. સંઘ સ્થાપક પરમ પૂજ્ય ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજીએ પોતાના જીવનના માધ્યમથી જે આદર્શ તરીકે પ્રસ્તુત કરેલી છે એવી વાતો બહુ મોટા ભાગે કારણભૂત છે. આપણે સૌ સંઘના નામથી તો પરિચિત છીએ, પરંતુ આપણામાંથી અનેક લોકોને અથવા સમાજ જે સંઘને જાણે છે, પરંતુ સંઘ સ્થાપક કોણ છે એમને જાણતા નથી. તો પ્રારંભથી જ સંઘ સ્થાપક પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીએ સંઘ કાર્ય એક મહાન લક્ષ્યને લઈને ચાલે છે, એટલે એને એક દીર્ઘકાળ સુધી કામ કરવાનું છે. અને આવું દીર્ઘકાળ ચાલવા વાળું કામ છે એ કોઈ વ્યક્તિના પ્રત્યે નિષ્ઠાવાન રહે એ પર્યાપ્ત નથી, ઉપયોગી પણ નથી. કારણ કે વ્યક્તિ છે એ એની આયુષ્યની એક મર્યાદા છે. પરંતુ જ્યારે રાષ્ટ્ર પુનર્નિર્માણનું કામ હોય તો એમાં કદાચ 2, 4, 5, 10, 15 પેઢીનો સમય લાગતો હોય છે. તો આ પેઢી દર પેઢી સુધી ચાલવા વાળું કામ છે એ કોઈ એક વ્યક્તિ પ્રત્યે નિષ્ઠાવાન રહીને નહીં, તો એક ધ્યેય પ્રત્યે નિષ્ઠાવાન રહીને જ કરી શકાય એવી એક સંકલ્પના એમણે પ્રારંભથી જ આપણા સૌની સામે પ્રસ્તુત કરી. અને એટલે પોતાના વ્યક્તિત્વને એમણે ઓગાળી દીધું. એટલે આજે લોકો સંઘને જાણે છે, પરંતુ સંઘ સ્થાપકને કદાચ એટલા પ્રમાણમાં જાણતા નથી. સંઘની દૈનંદિન શાખા હોય કે વિવિધ પ્રકારના કાર્યક્રમો હોય, ક્યાંય કોઈ વ્યક્તિની જય બોલાવવામાં આવતી નથી. ભારત માતા કી જય એ જ એક સૌથી સર્વોપરી ઉદ્ઘોષણા તરીકે સંશોધકો હંમેશા કરતા હોય છે. તો આ પ્રકારની એક સંસ્કાર સંશોધકોને પ્રાપ્ત થયેલા છે અને એના કારણે નિરંતર ધ્યેયની દિશામાં એ આગળ વધતા રહેતા હોય છે. આપણે કલ્પના કરીએ કે જ્યારે આ પ્રકારના કામનો પ્રારંભ થયો હશે ત્યારે એ વખતે હિન્દુ સમાજની સ્થિતિ કેવી હતી? તો હિન્દુ સમાજ માટે એવું કહેવાય છે કે 1925માં જયારે સંઘ સ્થાપના થઈ ત્યારનો હિન્દુ સમાજ ના 4 લોકો સાથે ચાલે કે જ્યારે 5મો એમના જવાબ. એટલે મસાને કોઈ માણસને લઈને જતા હોય તો જ 4 હિન્દુ એક સાથે એક દિશામાં ચાલે. ત્યાં સુધી 4 હિન્દુ ભેગા ના થાય, આવી હિન્દુ સમાજ માટેની ધારણા બનેલી. બીજી તરફ એવો પણ એક શબ્દ પ્રયોગ થતો હતો કે દેડકાની પાંચસેરી કરવી એ
કદાચ સરળ છે, હિન્દુ સમાજનું સંગઠન કરવું એ વધારે કઠિન છે. આપણે જાણીએ છીએ કે દેડકા જીવતા હોય અને એને અગર ત્રાજવામાં મૂકવામાં આવે તો એકને મૂકીએ તો બીજું નીકળી જાય, એનું વજન કરવું બહુ જ મુશ્કેલ થઈ જાય. આવો હિન્દુ સમાજ વિશેની જે ધારણા હતી, આવા હિન્દુ સમાજને સંગઠિત કરવાનું બીડું પરમ પૂજ્ય ડોક્ટર સાહેબે ઝડપ્યું અને એક કાર્યપદ્ધતિ આપી અને કેવળ પોતાના જીવનકાળમાં જ નહીં તો આગળ પણ એ નિરંતર ચાલતું રહે એવા ધ્યેયનિષ્ઠ કાર્યકર્તાઓની નિર્મિતિ એમણે કરી અને પરિણામ સ્વરૂપ સંઘનું કામ નિરંતર આગળ વધતું રહ્યું. સંઘની આ યાત્રામાં અનેક પ્રકારની કઠિનાઈઓ આવી. આપણને ખબર છે 1925માં સંઘકામનો પ્રારંભ થયો. આપણો દેશ પરતંત્ર હતો, તો પરતંત્રતાના કારણે પણ સંઘની ઉપર અનેક પ્રકારની પાબંદીઓ લગાડવામાં આવેલી હતી. અનેક પ્રકારે સંઘના કાર્યક્રમો ઉપર વિદેશી સત્તાની કડી નજર રહેતી હતી. એની વચ્ચે પણ સંઘનું કામ નિરંતર ચાલતું રહ્યું. દેશ સ્વતંત્ર થયો. દુર્ભાગ્યવશ સ્વતંત્રતા પછી પણ જે કઈ પરિસ્થિતિ ઊભી થઈ હતી, દેશનું વિભાજન થયું, એમાં સંશોધકોએ ખૂબ પોતાના પ્રાણોની આહુતિ આપીને જે સમાજ પાકિસ્તાનમાં રહ્યો હતો હિન્દુ સમાજ, એની ઘર વાપસી અહીં ભારતમાં લાવવા માટેના પ્રયાસો સૌએ કર્યા. મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવીને સંઘને પ્રતિબંધિત કરવામાં આવ્યો. અનેક લોકો ઉપર અનેક પ્રકારના અત્યાચારો થયા. 1.5 વર્ષ સુધી સંઘ ઉપર પ્રતિબંધ રહ્યો, પરંતુ એ સમગ્ર સંઘર્ષમાંથી પણ સંઘ છેવટે તપીને શુદ્ધ સ્વરૂપે બહાર આવ્યો અને પોતાનું કામ આગળ વધાર્યું. આ પરિસ્થિતિના કારણે અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિ સમાજમાં ઊભી થઈ. અનેક લોકોએ સંઘના સંશોધકોને સ્વીકાર તો કર્યો, તો સામે સામે ક્યાંક અપમાનિત કરવાની પણ સ્થિતિ બની. સાધનોના અભાવ હતા. પ્રચારકો કાર્યકર્તાઓ જે સ્થાન સ્થાન પર જતા હતા તો અનેક દિવસો સુધી ભોજન ન મળે એવા પ્રકારની સ્થિતિમાં ચણા ખાઈને જેમણે દિવસો કાઢ્યા એવા અનેક લોકોએ તપસ્યા કરીને સ્થાન સ્થાન પર સંઘકામ ઉભું કરવાનો પ્રયાસ કર્યો. તો આ પ્રકારની કઠિનાઈમાં પણ જ્યારે સામે કોઈ પ્રકારનું પરિણામ આપણા પ્રયાસથી આપણા જીવનમાં મળવાનું નથી એવું દેખાયા છતાં પણ સતત પ્રયાસશીલ રહેવા માટે કઈ પ્રેરણા કામ કરે છે એ આપણને સૌને વિચાર કરતા કરી દેવી છે. તો આવી એક નિરંતર આજે 6ઠી પેઢી સંઘની અંદર કામ કરી રહી છે. એક 95 વર્ષથી કામ ચાલી રહ્યું છે. તો સમયની સાથે કાર્યક્રમો બદલાયા છે, સમયની સાથે પદ્ધતિઓ બદલાઈ છે. આજે પણ આપણે જોઈએ છીએ કે આજે કોરોનાના કારણે એક પરિસ્થિતિ ઊભી થઈ. સંઘની નિત્ય એકત્રીકરણનું સ્વરૂપ છે બદલાયું. પરંતુ સરસંઘ ચાલકજીએ કહ્યું કે આજે આપણે જે કંઈ કરી રહ્યા છીએ સેવાનું કામ, એ જ સંઘ કાર્ય છે. તો કાર્યક્રમોને પણ આવશ્યકતા અનુસાર બદલવાની ક્ષમતા સાથે, મૂળ વિચાર સાથે, મૂળ ધ્યેયની સાથે સંઘનું કામ આગળ વધી રહ્યું છે. એટલે સંઘનું કામ એ કોઈ એક એવી એક સામાજિક પ્રવૃત્તિ, એવી એક શારીરિક પ્રવૃત્તિ કે જેમાં આપણે સમય પસાર કરીએ એવું એક ટાઈમ પાસિંગ એક્ટિવિટી નથી. સંઘનું કામ સમગ્ર સમાજને સંગઠિત કરીને પ્રાચીન સમયમાં જે પ્રકારનું એક ભારત હતું એવું નિર્માણ કરવાનો એક ભગીરથ પ્રયાસ છે. સંઘનું કામ વિજય પ્રાપ્ત કરવા માટે થયેલું છે. એટલે જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિરંતર કામ કરતા રહીશું, આ પ્રકારના ભાવ સાથે સંશોધકો કામ કરે છે. પરંતુ આવું શ્રેષ્ઠ કામ કરવાનું હશે તો એક શક્તિશાળી સમાજ, શક્તિશાળી સંગઠનનું નિર્માણ એ આવશ્યક છે. અને એટલે શક્તિની કામના કરી છે સંશોધકોએ. સંઘની પ્રાર્થનામાં અજેયાંચ વિશ્વસ્ય દેહી શક્તિમ સુશીલમ જગદ્દેન નમ્રમ ભવેત. એટલે ભગવાન પાસે માંગતી વખતે એવું માંગ્યું છે કે ભગવાન વિશ્વમાં અજય એવી શક્તિ અમને આપો, અને સાથોસાથ બીજી વસ્તુ જે માંગી છે કે શક્તિની સાથે અમને એવું શુદ્ધ શીલ આપો, ચરિત્ર આપો કે જેની આગળ સમગ્ર વિશ્વ નતમસ્તક થાય. હવે આ અગર આપણે સમજીશું તો ધ્યાનમાં આવશે કે કોઈ પણ
કાર્ય, કોઈ પણ શક્તિ છે એની શક્તિની સાથે અગર શીલ ન હોય તો એ શક્તિ બીજાના માટે પીડાકારક બનતી હોય છે. સંઘે જે શક્તિ માંગેલી છે એ ચારિત્ર સાથેની શક્તિ માંગી છે. એટલે શક્તિ તો આપણે જોઈએ છે રાવણ પાસે પણ હતી, પરંતુ રાવણની શક્તિ આસુરી શક્તિ હતી. શક્તિ કંસની પાસે પણ હતી, શક્તિ કૌરવો પાસે પણ હતી. પણ આપણે જે શક્તિની કામના કરી છે એ રામની શક્તિ, એ કૃષ્ણની શક્તિ, એ પાંડવોની શક્તિ, એની અપેક્ષા કરીએ છીએ કે જે સજ્જનોના સંરક્ષણ અને દુર્જનોના નાશ માટે કામ આવે. જેનાથી જે શક્તિ જોઈને સજ્જનોને એક આશ્વાસન મળે કે હા, કોઈ શક્તિ છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને એ શક્તિ છે કે જેને જોયા પછી દુર્જનોને કષ્ટ થાય, એમને ચિંતા થાય. એવા પ્રકારની એ સંઘની કામના રહી. અને એટલે આજે પણ આપણે જોઈએ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફ સમાજ એક આશાભરી મીટ માંડીને બેઠેલો છે. અને સાથે સાથે જેમના ષડયંત્રો ખુલ્લા પડી રહ્યા છે, જેમના ષડયંત્રોને સ્વયંસેવકો અને સંઘ પડકારે છે, એવા ષડયંત્રકારીઓ આજે સંઘને બદનામ કરવાના પણ પ્રયાસો કરે છે. તો એના મૂળમાં આ છે કે સંઘની પાસે શક્તિ છે અને શક્તિના કારણે જ સજ્જન લોકો આશ્વસ્ત પણ થાય છે, સાથે સાથે દુર્જનો મનથી ભયભીત પણ થાય છે. તો આ પ્રકારની શક્તિ આજે કેટલી બનેલી છે અને એના માટે સમાજનો દૃષ્ટિકોણ શું છે? થોડા સમય પહેલા, એક 5-7 વર્ષ પહેલા કેરળમાં એક કોમ્યુનિસ્ટ વ્યક્તિએ એક ફિલ્મ બનાવી. સ્વાભાવિક જ ફિલ્મમાં હોય છે એવું એક દ્રશ્ય આવ્યું કે જ્યારે એક યુવતીની પાછળ કેટલાક ગુંડાઓ પડે છે, તો એ પોતાની જાતને છુપાવતી ભાગતી એક સ્થાન પર પહોંચી જાય છે અને જુએ છે તો ત્યાં નજીકમાં જ સંઘની શાખા લાગેલી છે. આવું દ્રશ્ય આ ફિલ્મમાં બતાવ્યું છે. સંકેત છે કે પોતાને ભયમુક્ત કરવા માટે એક યુવતી આ પ્રકારે ગુંડાઓથી પોતાની જાતને બચાવીને એક જગ્યાએ ઉભી રહી છે, જ્યાં જુએ છે કે અહીં સંઘની શાખા ચાલી રહી છે, એટલે હું અહીં સુરક્ષિત છું. આવો એક સંદેશ કેરળમાં એક કોમ્યુનિસ્ટ વ્યક્તિએ બનાવેલી ફિલ્મમાં હતો. કેરળના એક પ્રસિદ્ધ વ્યક્તિ હતા, એટલે અને કોમ્યુનિસ્ટ હતા, એના કારણે એની ખૂબ ટીકા થઈ કે તમે તમારા ફિલ્મમાં આ રીતે સંઘને ચિતરવાનો કેમ પ્રયાસ કર્યો? તમે તો કોમ્યુનિસ્ટ છો. એ ભાઈ જવાબ આપે છે કે હું જે રહું છું ત્યાં નજીકમાં જ સંઘની શાખા લાગે છે. આપણને બધાને ખબર છે કે કેરળમાં ખૂબ મોટા પ્રમાણમાં સંઘની શાખાઓ છે, લાખો લોકો સંઘ સાથે જોડાયેલા છે. તો એમણે કીધું કે હું સવારથી લઈને રાત્રિ સુધી અલગ અલગ સમયે આ મેદાનમાં શાખા લાગે છે, તો હું રાત્રે મોડા સૂતો હોઉં કે સવારે વહેલા જાગું, દરેક વખતે મારી સામે આ દ્રશ્ય આવે છે. ભગવો ધ્વજ લાગેલો છે, યુવાનો વ્યાયામ કરે છે અને દેશભક્તિના ગીતો ગાય છે. તો આજે આ કેરળમાં એક સામાન્ય દ્રશ્ય છે કે કોઈ પણ વ્યક્તિ નીકળે તો એને આ પ્રકારનું ચિત્ર જોવા મળે છે. તો આ શક્તિની તમે કેવી રીતે અવગણના કરી શકો? ભલે હું કોમ્યુનિસ્ટ છું, પરંતુ આ આજે કેરળની વાસ્તવિકતા છે એમ કરીને એમણે ચર્ચાનો પ્રત્યુત્તર આપ્યો. આ બતાવે છે કે આજે રાજનૈતિક દૃષ્ટિથી વિરોધી વિચાર રાખવાવાળા પણ પ્રામાણિક લોકો પણ સંઘની આ શક્તિનો અહેસાસ અને અનુભવ કરી રહ્યા છે. આવી શક્તિ નિર્માણની જે પ્રક્રિયા ચાલે છે, ત્યારે જે સ્વયંસેવકો કામ કરે છે એની સામે પણ વચ્ચે વચ્ચે જ્યારે સમાજમાં નીકળીએ છીએ ત્યારે કેટલીક પ્રશ્નો એમની સામે આવે છે. છાપામાં કોઈ સમાચાર વાંચે લોકો અને એની પ્રતિક્રિયા કરે કે ભાઈ આ પરિસ્થિતિ બની રહી છે, સંઘના લોકો શું કરે છે. બીજી જગ્યાએ કોઈ બીજા પ્રતિક્રિયા આપે કે ભાઈ આ પરિસ્થિતિ બની રહી છે, સંઘના લોકો શું કરે છે. ત્યારે સ્વયંસેવકના મનમાં પણ એક પ્રકારનો પ્રશ્ન ઉભો થાય છે કે ખરેખર આમાં શું જવાબ આપવો? તો બધી જ પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં હોય એવું નહીં, પરંતુ આપણે એક નિરંતર કામ કરતા રહીએ તો એ પરિસ્થિતિઓ બદલી શકાય છે. એવા અનેક ઉદાહરણો છે. એવા વિશ્વાસ સાથે સ્વયંસેવકો ચાલતા હોય છે. આપણા જ્યેષ્ઠ પ્રચારક શ્રદ્ધેય દત્તોપંતજી ઠેંગડી
કટોકટી વખતની એક વાત કરતા હોય છે. અત્યારે તો એમનું અસ્તિત્વ નથી, આપણી વચ્ચે રહ્યા નથી. દત્તોપંતજી ઠેંગડી કહેતા હોય છે કે જ્યારે દેશમાં કટોકટી લાગી હતી તો આ કટોકટીની સામે સંઘર્ષ કરવા માટે એક લોક સંઘર્ષ સમિતિ બની હતી. એના મંત્રી તરીકે દત્તોપંતજી હતા. તો એક વખત કેટલાક લોકોને મળવાનું થયું તો એમણે સ્વાભાવિક કુતૂહલતાવશ પૂછ્યું દત્તોપંતજીને કે અરે દત્તોપંતજી, આજે દેશમાં કટોકટી લાગી છે, અનેક મોટા નેતાઓ જેલમાં છે અને હવે લાગતું નથી કે ફરીથી દેશમાં લોકશાહીનું પુનઃસ્થાપન થશે. તમને શું લાગે છે? તમે એક લોક સંઘર્ષ સમિતિના કન્વીનર છો, મંત્રી છો, એના નાતે તમારા પર કેટલું દબાણ છે? તો દત્તોપંતજી જવાબ આપે છે કે અરે દબાણ કેવું? આનું મારા પર કોઈ દબાણ નથી. હા, મારા પર દબાણ એ વાતનું છે કે મને સોંપેલું કામ છે અંડરગ્રાઉન્ડ રહીને સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરવું, એનું સાહિત્ય નિર્માણ કરવું અને સાહિત્ય લોકો સુધી પહોંચાડવું. તો એ સાહિત્ય પહોંચાડવા માટે થઈને મારી પાસે આજે જે કામ છે એમાં એક દબાણ છે કે આ સાહિત્ય હું અહીં પૂનાથી લઈને મુંબઈ સુધી પહોંચાડવાનું છે. તો કેવી રીતે પહોંચાડીશ? એમાં રસ્તામાં કઈ કઈ બાધાઓ આવશે? એના માટેનો માર્ગ શું હોઈ શકે? પોલીસ પકડી તો નહીં લઈને. તો આ દબાણ મને જરૂર છે, પરંતુ કટોકટી લાગી છે એ ક્યારે દૂર હશે, શું થશે અને એના કારણે ફરીથી લોકશાહી આવશે કે નહીં આવશે, અને મને બિલકુલ ચિંતા નથી. તો સાંભળનારને આશ્ચર્ય થયું કે તમને બિલકુલ ચિંતા નથી? તો એમણે કહ્યું કે ભાઈ, એની ચિંતા કરવાથી કોઈ લાભ નથી અને મારા ભાગે જે કામ છે એ જ મારે ચિંતા કરવાની છે. કારણ કે બધી વસ્તુઓની ચિંતા આપણે કરવાથી આપણી ક્ષમતામાં હ્રાસ થાય છે. તો આપણા ભાગે આવેલા કામની આપણે ચિંતા કરીએ, બાકીની ચિંતા કરવાવાળા લોકો બીજા છે. ઘણી વખત ઈશ્વરની યોજનાથી પણ કેટલીક વસ્તુઓ થતી હોય છે અને એની યોજના શું છે એની આપણને ખબર નથી. એટલે દત્તોપંતજીએ વળતો પેલા કાર્યકર્તાને ફોન કર્યો, અરે જવાબ આપ્યો કે ભાઈ, તમે સંઘની પ્રાર્થના કરો છો, સંસદ છો, તો પ્રાર્થનામાં આપણે રોજ બોલીએ છીએ પ્રભો શક્તિમન હિન્દુ રાષ્ટ્રાંગ ભૂતા ઇમે સાદરમ ત્વામ નમામો વયમ સ્વદીયાય કાર્યાય બધા કટિયમ સુભાવશિષમ દેહિ તત્પૂર્તે. હે ભગવાન, અમે હિન્દુ રાષ્ટ્રના અંગભૂત ઘટકો એવા તમને પ્રાર્થના કરીએ છીએ અને એવું કહીએ છીએ કે અમે તારા કામ માટે કટિબદ્ધ થયા છીએ. ભગવાનને સંબોધીને કહીએ છીએ કે અમે તારા કામ માટે કટિબદ્ધ થયા છીએ, તો અમને એની પૂર્તિ માટે આશીર્વાદ આપો. તો તારા કામની પૂર્તિનો જે ભાવ છે, તો આ પ્રાર્થના આપણે બોલીએ છીએ એ પ્રામાણિકતાથી બોલીએ છીએ ખરા? પ્રામાણિકતાથી બોલતા હોઈએ તો આપણા મનમાં એની સફળતા માટે કોઈ શંકા ન હોય. તો જે કામ ભગવાનનું છે ભગવાન કરશે, આપણા ભાગે આવેલા કામની આપણે ચિંતા કરવી જોઈએ. આ પ્રકારની વાત દત્તોપંતજી એમને કહી ત્યારે એમને થયું કે નહીં, વાત સાચી છે કે આપણે આપણા ભાગે આવેલા કામની ચિંતા કરવી જોઈએ. આજે પણ આપણે જોઈએ કે આ કોરોનાની પરિસ્થિતિના કારણે અનેક લોકોના મનમાં જયારે પ્રશ્નો છે કે કોરોનાની સ્થિતિ ક્યારે પૂર્ણ થશે, લોકડાઉન ક્યારે હટશે, સામાન્ય સ્થિતિ ક્યારે બનશે, અને એના કારણે સાધન સંપન્ન લોકો, પોતપોતાના સ્થાન પર બેઠેલા લોકો પણ એમની આજે ઊંઘ આરામ થઈ રહી છે, અનેક પ્રકારની માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને એક પ્રકારે ચિંતાતુર રીતે જીવન જીવી રહ્યા છે. એવા અનેક લોકોની સ્થિતિ બને છે. તો આ સ્થિતિ એટલા માટે બને છે કે પરિસ્થિતિનો સામનો કરવા માટેનું જે આવશ્યક આત્મબળ હોય એનો ક્યાંક અભાવ રહેતો હોય છે. તો આત્મબળ માટે જરૂરી છે કે છેવટે આપણે જેને કહીએ છીએ આસ્તિકતા, એક આસ્થા. તો સંઘના સંશોધકો પણ આ ઈશ્વરીય કાર્ય છે એવી એક આસ્થા સાથે કામ કરી રહ્યા છે. આ ભગવાનનું કામ છે જે અમે કરીએ છીએ અને એટલે પેઢી દર પેઢી અનેક સંકટો, કટોકટી હોય કે 48નો પ્રતિબંધ હોય કે પછીના કોઈ સંઘર્ષો હોય, એ બધાની વચ્ચે કામ કરી રહ્યા છે. કોઈ પણ કામ જયારે ઈશ્વરીય કામ આપણે કરતા હોઈએ છીએ તો ઈશ્વરીય કામ માટેના મનસ્થિતિ કેવી જોઈએ એનું વર્ણન પણ ભગવાને જ ભગવદ ગીતામાં કરેલું છે. આપણે કહીએ છીએ કે ભાઈ હું નિમિત્ત માત્ર છું, અહંકાર નો અભાવ, માન મળે અપમાન થાય એની પરવા નહીં, સુખ મળે દુઃખ મળે
અનુકૂળ હોય પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો સંઘ કાર્ય પરિસ્થિતિ નિરપેક્ષ છે એવા ભાવનું હંમેશા સ્મરણ રાખે છે, ત્યારે એને ક્યારેય નિરાશા આવતી નથી. તો આ પ્રકારે એક ઈશ્વરીય કાર્ય હોવાનો એક વિશ્વાસ લઈને સંઘના કાર્યકર્તાઓ નિરંતર કામ કરે છે. ભગવદ ગીતામાં કહ્યું છે, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભૌ જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. અને સુખ અને દુઃખમાં સમાન ભાવ ધારણ કરીને લાભ કે ગેરલાભ એની અથવા જય પરાજયની ચિંતા કર્યા વગર તો યુદ્ધમાં પ્રવીણ થાય. હે અર્જુન, એને એ જ એનાથી તને કોઈ આ યુદ્ધથી પાપ લાગવાનું નથી, તું નિર્લેપ થઈને કામ કર. આ પ્રકારની વાત ભગવાને અર્જુનને પ્રેરિત કરતા કરેલી છે. આનું એક સતત સ્મરણ એ આ સંઘની પ્રાર્થના પણ આપણને કરાવે છે. પ્રભો શક્તિમન હિન્દુ રાષ્ટ્રાંગે ભૂતા ઇમે સાધારણત્વા નમામો વયમ સ્વદીયાય કાર્યાય બધા કટિયમ. અમે તારા કામ માટે કટિબદ્ધ થયા છીએ. આ ભાવ લઈને સ્વયંસેવકો કામ કરે છે. અને એટલા માટે સ્વયંસેવકો ઉત્સાહથી કામ કરે છે. ભગવાને ગીતામાં ઓર આગળ કહ્યું છે કે મુક્ત સંગો અનહમ વાદી ધૃતિ ઉત્સાહ સમન્વિત સિદ્ધય સિદ્ધય નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્ચતે. તો જે મુક્ત સંઘ છે, જેને રાગ અને દ્વેષથી મુક્ત છે, કોઈ પ્રકારનું કોઈ વ્યક્તિ માટે, પરિસ્થિતિ માટે, સ્થાન માટે એને ક્યારે રાગ નથી. જે કોઈ જવાબદારી મળે એ કામ કરવા સ્વયંસેવક તત્પર રહેતો હોય છે. તો કોઈ પદ સાથે, કોઈ સ્થાન સાથે, કોઈ વ્યક્તિ સાથે રાગ કે દ્વેષથી મુક્ત એ પ્રકારે રહેતો હોય છે. અહંકારને બાજુમાં મૂકે છે અને ધીરજ, ધૃતિ એટલે ધીરજ. તો અનેક વખતે સ્વયંસેવકોની જે ધીરજ જોઈને પણ લોકોને આશ્ચર્ય થાય છે કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે રાખે છે. તો આ એક સ્વાભાવિક ગુણ જે ઈશ્વરીય કાર્ય કરતા લોકોમાં આવે છે. તો એ ધીરજ પણ છે, સાથે સાથે કામ કરવાનો ઉત્સાહ પણ છે. બંનેનો સુંદર સમન્વય કરીને સ્વયંસેવકો કામ કરતા હોય છે. સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે, એ બંને તરફ નિર્વિકાર રહે છે. રાજનીતિક ક્ષેત્રના સંદર્ભમાં પણ આપણે કહીએ તો અનેક વખતે સ્વયંસેવકો જે વિચારધારાથી કામ કરી રહ્યા હતા, અનેક વખતે કેટલાય પ્રકારની રાજનીતિક લડાઈમાં જય પરાજય એ થયા, પરંતુ એ ક્ષેત્રમાં રહેલા સ્વયંસેવકો હતાશ થયા નહીં અને નિરંતર પ્રયાસ ચાલુ રાખ્યો અને એના કારણે પરિણામ મળતું હોય છે. તો આવો જે કરતા છે, સાત્વિક કરતા છે એવી ભગવાને ગીતામાં વાત કરેલી છે. અને એનું આચરણ એ સ્વયંસેવકોનું સ્વાભાવિક બને એના માટેના કાર્યક્રમોની રચના એ સંઘના નિત્ય શાખાના કાર્યક્રમોના માધ્યમથી અને પ્રાર્થનાનું નિત્ય સમજપૂર્વકનું સ્મરણ કરવાથી આ સંસ્કાર બને છે. એટલે ઈશ્વરીયનો મતલબ જ છે ઈશ્વરનું, ભગવાનનું. તો સંઘને જે કામ લીધું છે કે યુગ કાર્ય છે, સંપૂર્ણ સમાજમાં એક પરિવર્તનની કામના કરી છે. એક દીર્ઘકાળ સુધી આપણો દેશ પરતંત્ર રહ્યો, મુગલોના આક્રમણો થયા, બ્રિટિશરોનું રાજ રહ્યું, પછી આપણો દેશ સ્વતંત્ર થયો. તો સ્વાતંત્ર્ય પૂર્વે જ એક વિચાર શું થયો કે આપણો દેશ આટલી બધી ક્ષમતાઓ ધરાવતા છતાં પણ પરતંત્ર કેમ બન્યો, ગુલામ કેમ બન્યો? વિશ્વમાં ગુરુ સ્થાને રહેલો આ દેશ, સમગ્ર વિશ્વની માર્ગદર્શન કરવાની જેની ક્ષમતા છે, એવું શ્રેષ્ઠ તત્વજ્ઞાન છે, શ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે, એવો આ દેશ કેમ આજે પછાત થઈ રહ્યો છે, કેમ નબળો પડી રહ્યો છે, કેમ પરતંત્ર થયો? આવા પ્રશ્નોના ઉત્તર શોધવામાંથી જ સંઘનો પ્રારંભ થયો. આપણે જોઈએ કે સમાજની અત્યંત પતિત અવસ્થામાં પણ આજે 1000 સંઘર્ષ પછી સ્વતંત્ર થયેલો દેશ આજે પોતાની મૂળ સંસ્કૃતિ, મૂળ મૂલ્યોને ટકાવવા માટેના ઔપચારિક પ્રયાસોથી આજે પણ દૂર છે. એવા સમયમાં પણ આ દેશનો સમાજ પોતાના સત્વનું પ્રગટીકરણ કરે છે. આજે પણ એવા લોકો મળે છે કે જેમની પાસે આજે કોરોના વખતે વિભિન્ન લોકોની સહાયતા કરવા માટે જ્યારે સ્વયંસેવકો જાય છે તો એવા અનેક ઉદાહરણો સામે આવ્યા. સુરતમાં એક ઉદાહરણ એવું સામે આવ્યું કે એક બહેનને જ્યારે થોડા દિવસ પહેલા જ જ્યારે એના પતિનું મૃત્યુ થયું છે, એ બી એક વિધવા બેન, ઘરમાં 2-3 બાળકો છે, એમને એક અનાજની કીટ આપવા માટે, અનાજની સહાય આપવા માટે કાર્યકર્તાઓ ગયા. તો એ બેન કહે છે
કે મારી પાસે હજી 2 દિવસ ચાલે એટલું રાશન છે, એટલે મારા કરતા વધુ જરૂરિયાત વાળું કોઈ હોય તો એને તમે આપી આવો. તો અત્યંત સામાન્ય સ્થિતિના વ્યક્તિમાં પણ આજે મેં નહીં તુઈ, મારી જરૂરિયાત કરતા પહેલાની જરૂરિયાત વધારે છે, એને પહેલા મળવું જોઈએ, આ પ્રકારનો એક ત્યાગનો ભાવ એ જેને આજની ભાષામાં અભણ કહીએ એવા વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. અહીં રાજસ્થાનના કોઈ એક સ્કૂલમાં કેટલાક મજૂરોને આશ્રય આપેલો હતો. પર પ્રાંતના મજૂરો જેને ત્યાં એક પ્રકારે આઇસોલેશન ક્વોરન્ટાઇનમાં એક સ્કૂલની અંદર રાખેલા હતા, આશ્રય આપ્યો હતો, અને ત્યાં એમની ભોજન બાકીની વ્યવસ્થા શાસન કરતું હતું. તો આ મજદૂર લોકોએ વિચાર કર્યો કે ભાઈ અમે મફતનું ખાઈએ છીએ તો એમને પરવડે નહીં, અમારી કુશળતા છે કલર કામની, તો તમે અમને ગામના લોકો થોડું કલર વગેરેની સામગ્રી લાવો તો અમે બાકી સમયમાં અમારી પાસે જે ક્ષમતા છે એ કંઈક આપીને જઈએ. અને એટલે એ બધા લોકો લાગ્યા અને એ વિદ્યાલય છે એનું રંગકામ કરી દીધું અને એક સુંદર ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તો મફતનું કોઈને જોઈતું નથી, પરિસ્થિતિના કારણે લેવું પડે છે, પરંતુ આ મફતનું લેવાનું નહીં એ પ્રકારનો જે ભાવ છે એ આજે સમાજની અંદર આટલા 1000 વર્ષના એક પતિત અવસ્થા પછી પણ સમાજના ખૂણે ખૂણે તથાકથિત અભણ લોકોમાં પણ જોવા મળે છે. આ આપણા સમાજની શક્તિ છે. પશ્ચિમના લોકો આજની પરિસ્થિતિમાં જ્યારે આર્મ્સ અને એનિમેશનની ખરીદી કરી રહ્યા છે, હમણાં જે આંકડા આવી રહ્યા છે રિપોર્ટ પ્રમાણે, તો કોરોનાને કારણે જે અસુરક્ષાની ભાવના સમાજમાં નિર્માણ થઈ છે એના કારણે પશ્ચિમના દેશોમાં લોકો શસ્ત્ર ખરીદી રહ્યા છે પોતાની સુરક્ષા માટે. એનાથી વિપરીત ભારતના લોકો એકબીજાની સહાયતા માટે આગળ આવી રહ્યા છે. તો આ ભારતની શક્તિ છે, આ ભારતના સમાજની સ્થિતિ છે. તો આવો સમાજ અગર સંગઠિત થઈને પોતાના જીવનની શૈલી સાથે ઉભો રહે તો સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરવાની ક્ષમતા આજે પણ ધરાવે છે. વર્તમાન સમયમાં પણ જે પ્રકારે પર્યાવરણની વાત હોય કે જીવનશૈલીની વાત હોય કે આયુર્વેદ અને યોગ પ્રાણાયામ જેવી વાતો હોય કે રોગ પ્રતિકાર ક્ષમતાની વાત હોય, એને વિકસિત કરવી હોય તો એ ભારતની જીવનશૈલી તરફ જોવું પડે એવી આજે વિશ્વને પણ ફરજ પડી રહી છે. તો આવા સમયમાં આ જે સમાજની તાકાત છે એને પારખીને એને સંગઠિત કરીને ગુરુ સ્થાને ફરીથી ભારત આવી શકે એના માટેનો એક પ્રયાસ આજથી 95 વર્ષ પહેલા પ્રારંભ થયો અને જે રાષ્ટ્રીય સંસદ સંઘના રૂપે આજે અબાધિત રૂપે ચાલી રહ્યો છે. અને એટલે સમયે સમયે ભગવાને ગીતામાં એક વચન આપેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અભ્યુત્થાનમ અધર્મસ્ય, ત્યારે અધર્મનો ઉદય થાય છે. અહીં જરા ધર્મ છે એને મૂલ્યો સાથે જોડીશું. ધર્મ એટલે કોઈ પૂજા પદ્ધતિ નહીં, ધર્મ એટલે કોઈ એક સંપ્રદાય નહીં. તો ધર્મ એ સમાન છે. પડોશી ધર્મ, મિત્ર ધર્મ, રાજા ધર્મ, પ્રજા ધર્મ, પિતૃ ધર્મ, પુત્ર ધર્મ, આ પ્રકારનું જે ધર્મ છે અને જે જીવન મૂલ્યો છે, આ મૂલ્યોનું જ્યારે હ્રાસ થાય છે અને જે મૂલ્યો આપણા નથી એવા મૂલ્યોનો વિકાસ થાય છે, સમાજમાં જ્યારે હિંસા, અનાચાર આ પ્રકારનું ફેલાય છે, ત્યારે અધર્મનો ઉદય થઈ રહ્યો છે એવું કહી શકીએ. એવી સ્થિતિ જ્યારે બને છે, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યમ, ત્યારે હું આવું છું એવું ભગવાને અભિવચન આપેલું છે ગીતામાં. પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજી જ્યારે સંઘ સ્થાપના પછી અનેક લોકોને મળતા હતા ત્યારે આપણને બધાને ખબર છે કે અનેક સમય સુધી ઘર ઘરમાં ગીતાનું પાઠ કરવાની આપણે ત્યાં પરંપરા રહી છે. પરંતુ આ ભગવદ ગીતા તરફ પણ જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે કે ભાઈ ગીતા તો એક પવિત્ર પુસ્તક છે, એનો પાઠ કરવાનો અને પછી એને સુંદર મજાના ઊનના કે લાલ કપડામાં વીંટાળીને પવિત્ર સ્થાન પર મૂકવાનો. એક વખત પરમ પૂજ્ય ડોક્ટર સાહેબે એક સજ્જનને પૂછ્યું કે તમે આ ગીતા વાંચો છો તો ક્યારેક આ ગીતાનો અર્થ કરીને એ પ્રમાણે જીવવાનો પણ પ્રયાસ કર્યો છે કે? તો પેલા સજ્જન થોડા ગુસ્સે થઈ ગયા. અરે તમે ડોક્ટરજી કેવી વાત કરો છો? ગીતામાં કહેલી વાતો આપણા જીવનમાં આવે અસંભવ છે. એ તો પવિત્ર ગ્રંથ છે, એને આ પ્રકારનો વિચાર જ નહીં કરી શકીએ આપણે, એની તુલના કેવી રીતે કરી શકીએ આપણી જાતને? તો આવું ક્યાંક માનસ બની ગયું હતું. તો પવિત્ર ગ્રંથ છે, એની પૂજા કરવાની, એનું સન્માન કરવાનું, એનો પાઠ કરવાનો, એના પાઠ કરવાથી પુણ્ય મળે.
પરંતુ એનો પાઠ કરીને એનો અર્થ સમજીને એના અનુરૂપ પોતાનું જીવન ઊભું કરવાનો પ્રયાસ એ ભૂલાતો ગયો અને પરિણામ સ્વરૂપે દેશ પરતંત્ર પણ બન્યો અને આજે પણ એમાંથી બહાર નથી આવ્યો. તો આ જે ગીતાના વચનો છે અથવા વિભિન્ન પ્રકારના ધર્મગ્રંથોમાં જે નીતિ ઉપદેશ છે એ આચરણનો વિષય છે અને એ આચરણમાં લાવીને જ સમાજનું ઉત્થાન થઈ શકે. આપણે જોઈએ છીએ એટલે ડોક્ટર હેડગેવારજી સંઘની અંદર કોઈ વ્યક્તિની પૂજા નહીં કરી તો ગુરુ સ્થાને પણ પરમ પવિત્ર ભગવા ધ્વજને મૂક્યો. કારણ કે હિન્દુ સમાજમાં એક બહુ જ મોટી નબળાઈ એ રહી છે કે કોઈ વ્યક્તિએ શ્રેષ્ઠ કામ કર્યું તો થોડા સમય પછી એ વ્યક્તિને ભગવાન ઘોષિત કરવાનો, એ વ્યક્તિની પૂજા કરવાની, એની આરતી કરવાની, પરંતુ એને બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું નહીં. રામ અને કૃષ્ણનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરે છે, રામ ધૂન કરે છે, ભક્તિ કરવી જોઈએ ના નથી, પરંતુ એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ પણ આજે એટલો આવશ્યક છે. પરંતુ કેવળ પૂજા સ્થાન પર મૂકીને એમની પૂજા આરતી કરવી અને એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલવા માટે રતિભર પણ પ્રયાસ ન કરવો, એવો સમાજ ક્યારેય જીવી શકતો નથી. એ પરતંત્ર બને બહુ સ્વાભાવિક છે અને આપણો દેશ પણ આવી જ ભૂલોના કારણે પરતંત્ર બન્યો હતો. તો એને પ્રબોધેલા માર્ગ ઉપર ચાલવું એ જ પરિસ્થિતિ બદલવાનો શ્રેષ્ઠ ઉપાય છે અને એ માર્ગ ઉપર ચાલવા માટેની એક પદ્ધતિ ડોક્ટર સાહેબે વિકસિત કરી. ભગવદ ગીતામાં જ આગળ કહ્યું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અને સજ્જનોનું સંરક્ષણ અને દુર્જનોનો નાશ કરીને ધર્મની સંસ્થાપના માટે હું યુગે યુગે આવું છું. સાથે સાથે એવું પણ કહેવાય છે કે સંઘે શક્તિ કલો યુગે. તો કલિયુગમાં કદાચ સંગઠન એ જ ભગવાનનું સ્વરૂપ છે. કોઈ એક વ્યક્તિ ભગવાન સ્વરૂપે આવે તો ભગવાનના આશીર્વાદ તો આપણને મળતા જ રહેશે, પરંતુ સંગઠિત શક્તિ એમાં જ ઈશ્વરનો વાસ રહેલો છે. તો આવી એક સજ્જનોનું અભિવચન આપે એવી સુશીલ ચારિત્ર સંપન્ન એવી શક્તિ, એ શક્તિ એ વાસ્તવમાં ધર્મ સંસ્થાપનાના દિશામાં પ્રયાસ કરે છે. ધર્મ સંસ્થાપના એટલે એનો કોઈ અર્થ એ ના કાઢે કે અન્ય ધર્મ, આ ધર્મ, પેલો ધર્મ. તો ધર્મ એક જ છે. ધર્મ એટલે નીતિમત્તા, ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે જીવન મૂલ્યો એ સમાજમાં પ્રસ્થાપિત થાય એના માટેના પ્રયાસો આધુનિક સમયમાં, આધુનિક પરિપ્રેક્ષમાં એ સંઘના સંશોધકો કરી રહ્યા છે. આ ધર્મ સંસ્થાપના માટે થઈને જે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ એમાં બદલ કરવો જોઈએ એના માટેનો પ્રયાસ કરે છે. સમાજના પ્રત્યેક ઘટક આર્થિક દૃષ્ટિથી સ્વાવલંબી બને, એની પ્રારંભિક ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ થાય એના માટે જે કંઈ પ્રયાસ કરવો પડે એ કરી રહ્યા છે. અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમાજમાં નીતિઓનું, મૂલ્યોનું પ્રસ્થાપન થાય એના માટે કામ કરી રહ્યા છે. તો આ પ્રકારે જે કામ ભગવાને ધર્મ સંસ્થાપનાની જે કલ્પના રાખીને જે અભિવચન આપેલું છે એની પૂર્તિમાં આજે સંઘના સંશોધકો દેશભરમાં લાખોની સંખ્યામાં લાગેલા છે. અને આ પ્રકારે એક નિરંતર કામ 1925 થી લઈને અત્યારે 2020માં 95 વર્ષની યાત્રા સંઘે પૂર્ણ કરી છે અને નિરંતર આ પેઢી દર પેઢી આ જ કામ આગળ વધી રહ્યું છે. કોઈ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને નહીં, પરંતુ ભગવા ધ્વજને સામે રાખીને એક ધ્યેયની પૂર્તિ માટે, જ્યાં સુધી ધ્યેય પૂર્તિ ના થાય ત્યાં સુધી નિરંતર આગળ વધતા રહીશું, આ ભાવ સાથે સંશોધકો કામ કરી રહ્યા છે. અને આ જ પ્રેરણાના કારણે સંઘના સંશોધકો અનેક વખતે આપણે જોઈએ છીએ કે કોઈ સંસ્થામાં લોકો 5, 10, 15 વર્ષ કામ કરે અને પછી થાકી જાય છે. સંઘના સંશોધક માટે એવું કહેવાય છે કે વન્સ એ સંશોધક ઓલવેઝ સંશોધક. શિશુ અવસ્થાથી લઈને જ્યાં સુધી પોતાનો શરીર સાથ આપે છે ત્યાં સુધી સંઘનું જે કોઈ દાયિત્વ મળે એ દાયિત્વ નિર્વાહ કરવાનો પ્રયાસ એ સંઘના કાર્યકર્તાઓ કરતા હોય છે. અને એટલે 50 વર્ષથી લગાતાર કામ કરતા અનેક લોકો આપણને જોવા મળે. 3-4 પેઢી એક સાથે મળીને સંઘનું કામ કરતી હોય એવું પણ દ્રશ્ય જોવા મળે છે. તો એની પાછળની ભાવના પણ આ છે કે આ ઈશ્વરીય કાર્ય છે. મારાથી એમાં જેમ રામ દ્વારા સેતુનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે, તો એવા સમયે અનેક લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સેતુ નિર્માણ માટે જેમ કાયમ કરી રહ્યા છે, એમ એક ખિસકોલી પણ પોતાનું યોગદાન આપી રહી છે. એવા ભાવ સાથે પ્રત્યેક સ્વયંસેવક એ આસ્થા સાથે કામ કરે છે. એના ઉપર આનું પરિણામ ક્યારે આવશે એનું કોઈ દબાણ નથી, કારણ કે એકવાર આપણે યોગ્ય દિશામાં, સહી દિશામાં ચાલી રહ્યા છે તો એનું અપેક્ષિત પરિણામ આવશે અને આવશે. 4 પેઢીના પહેલા એ પરિણામની કોઈ આશા નહોતી ત્યારે પણ કામ કર્યું છે. તો આજે તો આપણને સમાજમાં અનેક પ્રકારનું પરિવર્તન દેખાઈ રહ્યું છે.
સકારાત્મક પરિવર્તન દેખાઈ રહ્યું છે. એ વાત સાચી છે કે અનેક પડકારો પણ દેખાઈ રહ્યા છે, પરંતુ અગર નિરંતર આપણે આ સંગઠનનું કામ આગળ કરતા રહીશું તો જે પ્રકારની કલ્પના પૂજ્ય ડોક્ટર સાહેબે કરી છે આ રાષ્ટ્રના પરમ વૈભવની, જે પ્રકારની ભગવાને વાત કરી છે કે પરિત્રાણાય સાધુનામ, એ પ્રકારની સજ્જનોનો એક અભિવચન મળે એવી શક્તિ તો આજે ઊભી થઈ છે. પરંતુ એક પ્રકારની શક્તિ જે ભગવાનની કલ્પના છે કે કરતું અકર્તું અન્યથા કરતું, અને જે ઈચ્છે સમાજમાં ઈચ્છવા યોગ છે થાય, જે ઈચ્છવા યોગ્ય નથી એ ન થાય, એવા પ્રકારની સ્થિતિ સમાજમાં નિર્માણ કરવા માટે નિરંતર પ્રયાસની ઓર આવશ્યકતા છે. સંઘના સંશોધકો આ જ ભાવથી આજે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ કરતી વખતે પણ મનમાં સેજ માત્ર કોઈ અહંકાર ન પાડીને અનેક લોકોની પુણ્યાઈના કારણે, અનેક લોકોની તપશ્ચર્યાના કારણે આજે સંઘનું નામ થયું છે, સંઘને આજે દેશના સમાજ જીવનમાં એક કેન્દ્રનું સ્થાન મળ્યું છે, એનો એક વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીને પોતાની કર્તવ્ય પૂર્તિમાં સૌ સંશોધકો લાગેલા છે. અને આ પ્રકારે સંઘનું કામ દેખીતી રીતે ક્યારેક લોકોને સેવાકીય કામ લાગે, ક્યારેક એક રાજનીતિક કામ લાગે, પરંતુ સંઘનું કામ એક સાંસ્કૃતિક કામ છે અને આ દેશનું એક સાંસ્કૃતિક પુનરુત્થાનનું કામ છે, ભગવાનનું કામ છે, ઈશ્વરીય કાર્ય છે. એનું સ્મરણ રાખીને આપણે સૌ આપણા પોતપોતાના કાર્યક્ષેત્રમાં કાર્યરત રહીએ એટલી પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું.